સોગાસિયા ગામ મારું ધોરાજી એક ખેડૂત અગ્રણી ખેડૂત આગેવાન તરીકે કહું છું, જે ધોરાજીની બાજુમાં મોટી મારા ગામ પાસે જે મારા કિસાન મિત્રની જમીન આવેલી છે, 9 વીઘાના ટમેટા વાવ્યા છે. આજની તારીખમાં જે સરકારને એપીએમસીની અંદર યાર્ડના સત્તાધીશો હોય, યાર્ડના વેપારીઓ હોય, તેમાં કૃષિ મંત્રી હોય, પણ મારી એટલી નમ્ર અપીલ છે, આજ મારા કિસાનને 10 કિલોના ટમેટાના ભાવ જબલે આજે 15 રૂપિયા 10 કિલો ટમેટા જાય છે, 10 રૂપિયા ટમેટાનું 10 કિલોનું જબલું જાય છે, તો કિલોનો ₹1.5 થયો. મારા કિસાનને કોઈ પણ પાણીની પાણી મળે એમ નથી, ખર્ચો પડવો એમ નથી. આજ તમે જોઈ શકો છો કિસાન મિત્રો, હું સરકારને મારી નમ્ર અપીલ છે કે મજૂરો કામ કરે છે, આવી દયનીય હાલત છે. આજ ખાતરના ભાવ જોવો, બિયારણના ભાવ જોવો, ઉત્તરામણના ભાવ જોવો, ટ્રેક્ટર ભાડાના ભાવ જોવો, આ માવજતના ભાવ જોવો. આજે 9 વીઘાના ટમેટા મારા કિસાન મિત્રે વાવ્યા છે. એક ખેડૂત અગ્રણી તરીકે મને બોલાવ્યો છે, તો કરવાનું શું? મારી તાત્કાલિક યુદ્ધના ધોરણે આ સરકારને મારી ભલામણ છે કે આ ટમેટાની અંદર જ્યાં મારા મજૂરી પણ નથી મળતી, મારા હિસાબની તો પછી વાત છે, આજ 9 વીઘામાં 2 લાખ રૂપિયા નાખી દીધા છે મારા કિસાન મિત્રએ. તો કરવાનું શું? આ કેની મિલીભગત છે? આ ગૃહિણીના બજેટની વાત કરો છો તમે, તો આજે આ મારા કિસાનને 10 કિલોના જબલાનો ભાવ આજે 10 રૂપિયા ને 15 રૂપિયા આવે છે. તો કરવાનું શું મારા કિસાનોને? મારી સરકારને તાત્કાલિક નમ્ર અપીલ છે, યુદ્ધના ધોરણે કે કંઈ પણ બજાર ખેડૂત વિશે જે હોય એનો તાત્કાલિક નિકાલ કરે, આયાતને બદલે નિકાલ કરે. આ મારી કૃષિ મંત્રીને ભલામણ છે, મહેરબાની કરીને મારા કિસાનોને પાણી નથી મળતી, આજ 2 બાકડો થઈને બેઠો છે. મારી નમ્ર અપીલ છે આ કિસાનને તાત્કાલિક આ યુદ્ધના ધોરણે પગલાં લઈએ. આ કેની મિલીભગત છે? સત્તાધીશોની છે, વેપારીઓની છે કે યાર્ડના કે કૃષિ મંત્રીની છે? આમાં હું એ પૂછવા માંગુ છું ખેડૂત અગ્રણી ખેડૂત આગેવાન તરીકે. જય જવાન, જય કિસાન, જય જગતાર. નામ જીતેશ વઘાસિયા, ગામ મારું ધોરાજી, એક ખેડૂત અગ્રણી ખેડૂત આગેવાન તરીકે કહું છું કે ધોરાજીની બાજુમાં આજ મોટી મારા ગામ પાસે જે 9 વીઘાના ટમેટા વાવ્યા છે મારા કિસાન મિત્રએ, આજે એની દયનીય હાલત થઈ ગઈ છે. આ કેની મિલીભગત છે? આ વેપારીઓની છે કે સત્તાધીશોની છે? આજે 10 કિલો ટમેટાના જબલાનો ભાવ મારા કિસાનને કે જે 15 થી 17 રૂપિયા 10 રૂપિયા કિલો, એટલે કિલોનો રૂપિયો થયો કે ₹1.5 થયો. આવી બજારોમાં આજની તારીખમાં મારા કિસાને જે આ માવજતો કરી છે, આ 9 વીઘાના ટમેટા છે, તો નાખવા ક્યાં? આજે ભરવાડ ચારણો પણ એમ કહે છે કે અમારી પાસે ટાઈમ નથી ને નવરા નથી, બકરાવાળાઓ પણ એમ કહે છે કે અમારી પાસે ટાઈમ નથી. તો કરવાનું શું? આજે કેની મિલીભગત છે? આ સરકારને મારી નમ્ર અપીલ છે, એક ખેડૂત આગેવાન, એક ખેડૂત અગ્રણી તરીકે, કે આ દવાના ખર્ચા, બિયારણના ખર્ચા, મજૂરીના ખર્ચા, ઉતરાવની મજૂરી, ટ્રેક્ટર ભાડાની મજૂરી, એપીએમસીમાં લઈ જવાની મજૂરી, આ અમારા ખેડૂતને કિસાનને કરવાનું શું? મારા કિસાન મિત્રોને મારી સરકારને નમ્ર અપીલ છે કે જે કોઈ પણ ગૃહિણીઓ માટે જો આ બજેટની વાત કરતા હોય તો ગામની અંદર 20ના કિલો વેચાય છે, અને મારા ખેડૂતના જે 10 કિલોનો ભાવ આજની તારીખમાં 12 ને 15 રૂપિયા વેચાય છે. અને મારી પાસે બિલ છે, બિલ સાથે હું પણ આ ટીવીમાં દેવા તૈયાર છું. આજની તારીખમાં એક ખેડૂત કિસાન આગેવાન તરીકે, કિસાન અગ્રણી તરીકે આવી મારા કિસાન મિત્રની હાલત થઈ ગઈ છે દયનીય. મારી અપેક્ષા એટલી જ છે, કૃષિ મંત્રીને મારી ભલામણ છે, સરકારને મારી એટલી ભલામણ છે કે આજની તારીખમાં કોઈ પણ તમે બીજી વસ્તુમાં ભાવ ઘટાડી શકે છે, એના તમારા સત્તાધીશો હોય, કર્મચારીઓ હોય, યાર્ડના વેપારીઓ હોય. આજ મારા ખેડૂતની દયનીય હાલત થઈ ગઈ છે. દવા, ખાતર, બિયારણ, પાણી, નિંદામણ, ઉતારવાની મજૂરી, ટ્રેક્ટર ભાડાની મજૂરી, આ કરવાનું શું અમારે? આજ પાણી નથી મળતી. આજ મારો કિસાન 2 બાકડો થઈ ગયો છે. આજ ટમેટા કોઈ વેપારી હાથ નથી નાખતો, અને ગૃહિણીના બજેટની આ સરકાર વાતો કરે છે, આ બધી ચેનલો વાતો કરે છે. તો કરવાનું શું મારા કિસાનોને? આ 9 વીઘાના ટમેટા છે, અત્યારે મારે ક્યાં નાખવા મારા કિસાન મિત્રને? આ ધોરાજીની બાજુમાં મોટીમાળ ગામ પાસે આજ મારા કિસાન મિત્રને આવી દયનીય હાલત થઈ ગઈ છે. જય જવાન, જય કિસાન.